નમસ્કાર ગુજરાત વાસીઓ, આજે થઈ છે 12 જૂન અને વાર થયો છે શુક્રવાર અને આપણે આજના હાલના તાજા હવામાન સમાચાર જાણીએ તો મિત્રો જાણી લેજો કે આજે અત્યારે જ ગુજરાત રાજ્યના કયા વિસ્તારની અંદર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। જ્યાં દર્શક મિત્રો આજે વાતાવરણની અંદર રાજ્યના ઘણા બધા ભાગોમાં વાતાવરણીય અસ્થિરતા જોવા મળી। ખાસ આજના આ વિડીયોને મિત્રો તમે અંત સુધી જોવાનું રાખજો, કારણ કે પલટાયેલું આ વાતાવરણ આપણે જાણીશું કે કેટલાક સ્થળોમાં તીવ્ર વીજળીના કડાકા અને ભડાકા સાથે મિત્રો પડી શકે છે વરસાદ। આ સાથે જ મિત્રો હજુ પણ આવનારી 13 તારીખ 14 તારીખ અને 15 તારીખના રોજ ગુજરાતના વાતાવરણમાં અસ્થિરતા અને આવનારી 25 થી લઈને 27 જૂન સુધીની આગાહી જાણીશું। આ જૂન મહિનાની અંદર કઈ તારીખે વાવણી થશે, ક્યારે ચોમાસું આવશે, તેવામાં ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યના કેટલાક વિસ્તારોમાં અત્યારે કડા સાથે વાવાઝોડાની આગાહી વ્યક્ત કરી છે। એટલું જ નહીં, રાજ્યમાં ક્યારે સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવશે, વાવણીના મુહૂર્તની તારીખ અંબાલાલ પટેલે પણ મિત્રો આપી છે, જેમાં તેમને રાજ્યના કેટલાક વિસ્તારની અંદર જાણીશું કઈ તારીખે મિત્રો વાતાવરણીય અસ્થિરતા જોવા મળશે, પૂરની સ્થિતિનું નિર્માણ થશે। આ તમામ હવામાન સમાચાર એક પછી એક મેળવીએ એ પહેલાં મિત્રો તમે અમારી માહિતી જગત યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો ખાસ કરીને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં મિત્રો અમે તમને અત્યારનું લાઈવ ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલું જે સેટેલાઇટ પિક્ચર છે બતાવી રહ્યા છીએ, જેમાં ચોમાસાની મિત્રો પૂર્વ અને પશ્ચિમની બે પાંખો, જેમાં બંગાળની ખાડીમાં ગઈકાલથી ચોમાસું ખૂબ જ સક્રિય બન્યું છે, ત્યારે તમે લાઈવ સેટેલાઇટ ઇમેજના માધ્યમથી જોઈ શકો છો તીવ્ર વીજળીના ચમકારા અત્યારે જોવા મળી રહ્યા છે। આજે બિહાર લાગુના જે વિસ્તારો છે, પૂર્વ ભારતના જે રાજ્યો છે, તમે જોઈ શકો છો ત્યાં ચોમાસાનું આગમન થઈ ગયું છે। બિહાર લાગુના વાતાવરણમાં અત્યારે વીજળીના ચમકારાની સાથે ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। આપ સર્વે મિત્રો જોઈ શકો છો પશ્ચિમ બંગાળ, કોલકાતા, બાંગ્લાદેશના વિસ્તારથી લઈને બંગાળની ખાડીના તમામે તમામ ભાગમાં અત્યારે તીવ્ર કડાકા ભડાકા સાથેના વરસાદની શક્યતા છે। ત્યારે મોન્સૂનની ખાસ મિત્રો બંગાળની ખાડીવાળી જે પાંખ છે ખૂબ જ સક્રિય બની છે, જ્યારે આપણા ગુજરાતને લાગુ દરિયો એટલે કે અરબ સાગરના દરિયામાં ગઈકાલે ચોમાસું નબળું પડ્યું। મુંબઈથી 100 કિલોમીટર દૂર મહારાષ્ટ્રના ખાસ કરી મિત્રો તમે દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં જોઈ શકો છો ચોમાસાની રેખા આવી ગઈ છે, પરંતુ આપ જોઈ શકો છો રત્નાગીરીથી પણ ચોમાસું આગળ વધી ગયું છે। હાલ મુંબઈ અને રત્નાગીરી વચ્ચેના જે વિસ્તારો છે ત્યાં ચોમાસું આવી ગયું અને અટકી પડ્યું છે। ચોમાસું અટક્યું છે ત્યારે મિત્રો આપણે જાણીશું કે આ અટકાયેલું ચોમાસું કેટલા દિવસ પછી સક્રિય થશે, ગુજરાતમાં ક્યારે આવશે ચોમાસાનો વરસાદ, એ પહેલાં આપણે જણાવી દઈએ હાલ અત્યારે રાજ્યના કયા વિસ્તારમાં વરસાદ પડી શકે છે। આપણે એ પણ જોવાના છે કે ગુજરાતમાં નક્ષત્રને લઈને હવામાન વિભાગ તરફથી શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે। અત્યારે પાકિસ્તાનના ભાગો પરથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, જેમની સીધી અસર 13, 14, 15 તારીખ સુધી ગુજરાતના વાતાવરણમાં જોવા મળશે। આજે સાંજથી લઈને રાત્રિના સમયગાળા દરમિયાન તમે જોઈ શકો છો મિત્રો ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારની અંદર કચ્છના વિસ્તારો છે, પાકિસ્તાનના વિસ્તાર છે, રાજસ્થાનના વિસ્તાર છે, તે વાતાવરણની અંદર આજે મિત્રો રાત્રિના સમયગાળા દરમિયાન ભારે પવન સાથે વાદળોનું ઝુંડ ગુજરાત ઉપર મંડરાતું હોય, વાવાઝોડાની જેમ તોફાની પવનો ફૂંકાતા હોય, વરસાદી સિસ્ટમની અસર હવે ગુજરાતના વાતાવરણમાં જોવા મળશે। સાથે મિત્રો આવનારી 14 તારીખથી લઈને આવનારી 17 તારીખ સુધી ગુજરાતના કયા વિસ્તારમાં વરસાદ જોવા મળશે, તમામે તમામ લેટેસ્ટ હવામાન વિભાગ તરફથી જે નકશા રજૂ થયા છે, નકશા ઉપર થોડીક વિગતવાર માહિતી હાલ મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ મોસમ કેન્દ્ર તરફથી અત્યારે લેટેસ્ટ આગાહીઓ કરવામાં આવી છે, જેમાં અત્યારે દક્ષિણ ગુજરાતના 5 જિલ્લાના ઘણા બધા વિસ્તારની અંદર છૂટા છવાયેલા સ્થળોમાં અત્યારે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેમાં ખાસ કરી મિત્રો તમે જોઈ શકો છો સુરત આસપાસના કેટલાક ગ્રામીણ પંથકોમાં, તાપી, આ સાથે ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી લાગુના વાતાવરણની અંદર આજે મિત્રો તમે જોઈ શકો છો વહેલી સવારથી જે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેમાં સુરત, વરાછાના જે વિસ્તારો છે ત્યાં વરસાદી છાંટા પડ્યાના સમાચાર સામે આવ્યા। ગતિવિધિ અત્યારે સૌરાષ્ટ્રના સ્થળોમાં, દરિયાઈ કાંઠાના ભાગોમાં, પોરબંદર, જૂનાગઢના કાંઠામાં, અત્યારે ગીર સોમનાથના વિસ્તારોમાં ઝાપટા પડી શકે છે તેવી આગાહી સામે આવી છે। હવામાન વિભાગ તરફથી બનાસકાંઠા લાગુના વાતાવરણમાં તમે જોઈ શકો છો ત્યારે કોઈ પણ પ્રકારે વરસાદની વોર્નિંગ આપી નથી।
મિત્રો ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ગતિવિધિને લઈને તમે જોઈ શકો છો બદલાતા વાતાવરણને લઈને નવા સમાચાર સામે આવ્યા। 13 જૂનના રોજ તમે નકશો જોઈ શકો છો, આગાહીઓ બદલાઈ રહી છે। મિત્રો ગઈકાલ કરતાં આજે દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં જેમાં સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ આ 5 જિલ્લાની અંદર તમે જોઈ શકો છો વરસાદની સૌથી વધારે અસર અને છોટાઉદેપુરના જિલ્લાની અંદર આજે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે। રાજ્યમાં જે કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત કે પછી આગાહી અત્યારે કરવામાં નથી આવી। સાથે મિત્રો તમે જોઈ શકો છો 14 જૂનના રોજ પણ નજર કરી શકો છો દક્ષિણ ગુજરાતના જિલ્લામાં પ્રી મોન્સૂનની ગતિવિધિઓ વધવા લાગી છે। આગાહીઓ તમે જોઈ શકો છો છોટાઉદેપુર છે, નર્મદા સાથે સુરત, તાપી, આ સાથે તમે જોઈ શકો છો ડાંગ, વલસાડ અને ખાસ કરીને મિત્રો દક્ષિણ ગુજરાતના જિલ્લાના વાતાવરણની અંદર અત્યારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે। મિત્રો 14 જૂન અને 15 જૂનના રોજ પણ તમે જોઈ શકો છો બદલાતા વાતાવરણને લઈને નવા સમાચાર સામે આવ્યા। સૌરાષ્ટ્રમાં ખાસ કરી મિત્રો વરસાદની અત્યારે આગાહી હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, પરંતુ બદલાતા વાતાવરણને લઈને તમે લાઈવ જોઈ શકો છો 14 જૂનના ગીર સોમનાથના જે વિસ્તારો છે, દક્ષિણ પૂર્વ ગુજરાતના ભાગો છે, ત્યાં વાતાવરણમાં અસ્થિરતાવાળું વાતાવરણ જોવા મળશે। 16 જૂનના રોજ પણ મિત્રો આગાહી સામે આવી છે। 15 જૂન અને 16 જૂનના રોજ દક્ષિણ પૂર્વ ગુજરાતના ભાગોમાં આગાહી છે। સૌરાષ્ટ્રનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળી રહ્યું છે અને મોન્સૂનની અસરના કારણે ગુજરાતમાં ચોમાસું છે એ લંબાઈ શકે છે। અને મિત્રો હવે પછીના દિવસોમાં તમે જોઈ શકો છો બદલાતા વાતાવરણને લઈને તમે અત્યારે નકશો જોઈ શકો છો હવામાન વિભાગ તરફથી સમગ્ર ભારત દેશનો નકશો છે રજૂ કર્યો છે। અત્યારે તમે જોઈ શકો છો IMD તરફથી ચોમાસાને લઈને સૌથી મોટા સમાચાર પ્રોગ્રેશનના મેપ આજે રજૂ થયા છે। મિત્રો તમે જોઈ શકો છો ગઈકાલ સુધી તો દરિયાઈ કાંઠાના ભાગોમાં વરસાદી સિસ્ટમ સક્રિય હતી, મહારાષ્ટ્ર ભાગોમાં ચોમાસું આગળ નથી વધ્યું ત્યાંથી, પરંતુ પૂર્વ ભારતના ભાગોમાં જે પાંખ હતી બંગાળની ખાડીવાળી એ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। તમે જોઈ શકો છો સિક્કિમ આજુબાજુના જે તમામ વિસ્તારોમાં 2 થી 3 દિવસ સુધી તોફાની પવનોની સાથે બુલેટ ટ્રેન પણ જાહેર કરવામાં આવી છે અને ચોમાસું આગળ વધ્યાના સમાચાર પણ સામે આવ્યા। અત્યારે વાતાવરણ બિલકુલ અનુકૂળ છે, પરિસ્થિતિ પણ અનુકૂળ છે, જેના કારણે આજે વરસાદની આગાહી છે વ્યક્ત કરવામાં આવી રહી છે। હવે મિત્રો તમે જોઈ શકો છો વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બદલાતા વાતાવરણને લઈને ખાસ મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને રાજસ્થાનના ભાગો છે ત્યાં ધૂળની ડમરી ઉડી, તોફાની પવનો ફૂંકાણા, કડાકા ભડાકા સાથે વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી। તોફાની પવનોની સાથે હવે પછી ગુજરાતના વાતાવરણની અંદર તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતના વાતાવરણમાં, રાજસ્થાન લાગુના વાતાવરણમાં આગાહીઓ આપવામાં આવી છે। આપ સર્વે મિત્રો જોઈ શકો છો બદલાતા વાતાવરણને લઈને ભારે વરસાદની પણ અત્યારે ચેતવણી દર્શાવવામાં આવી છે। એટલું જ નહીં, ઘણા બધા ભાગોમાં છૂટાછવાયેલા હળવાથી મધ્યમ વરસાદ અને આવનારા દિવસોમાં તમે જોઈ શકો છો ઉત્તર પૂર્વ ભારતના ભાગોમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી વરસાદી સિસ્ટમ આગળ વધી છે, જ્યારે બંગાળની ખાડીથી લઈને પૂર્વ ભારતના વિસ્તારોમાં ઘણા બધા મોડેલો સામે આવ્યા। અને મિત્રો આવનારી કલાકોમાં જેમાં 13 જૂન, 14 જૂન અને 15 જૂન ઉપર ગુજરાતના વાતાવરણમાં કેવી અસ્થિરતા જોવા મળશે, અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવ્યા, જેમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે બંગાળની ખાડીની અંદર જે ચોમાસું અત્યારે મિત્રો ખૂબ જ તીવ્ર બન્યું હતું એ તમે જોઈ શકો છો। આ વિસ્તારોમાં કડાકા ભડાકા સાથેના વરસાદ જોવા મળી રહ્યા છે, પરંતુ બદલાતા વાતાવરણને લઈને આ વરસાદી સિસ્ટમ કદાચ પશ્ચિમ દિશા તરફ આગળ વધે તો ગુજરાતમાં ચોમાસાને લઈને મોન્સૂન એક્ટિવિટી સક્રિય થશે। આપણા ગુજરાતના વાતાવરણનું અત્યારનું તમે લાઈવ સેટેલાઇટ ઇમેજ જોઈ શકો છો। સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં કડાકા ભડાકા સાથે પોરબંદરના ભાગોમાં, જૂનાગઢના વિસ્તારોમાં, ગીર સોમનાથના જે વિસ્તારો છે ત્યાં વરસાદી સિસ્ટમની અસર જોવા મળશે। વાતાવરણની અંદર ખાસ દક્ષિણ ગુજરાતનું વાતાવરણ અત્યારે પલટાયેલું જોવા મળ્યું, જેમાં વલસાડ છે, નવસારી છે, સુરત છે, વ્યારાના વાતાવરણની અંદર મિત્રો વરસાદી ઝાપટા પડશે। કાળા ડિબાંગ વાદળોવાળી મજબૂત વરસાદી સિસ્ટમ બનશે। ઉત્તર ગુજરાતમાં તમે જોઈ શકો છો મહેસાણાના વિસ્તારમાં જોઈ શકો છો, પાટણ છે, સાબરકાંઠા છે, બનાસકાંઠાના વાતાવરણમાં વરસાદી વાદળાઓ જોવા મળશે। હજુ પણ મિત્રો ઘણા બધા ભાગોમાં વરસાદી સિસ્ટમની અસરો વધતી જોવા મળશે અને મિત્રો આવતી કલાકોને લઈને ખાસ કે મિત્રો તોફાની પવનોની તીવ્રતા વધતી જોવા મળવાની છે। મોડેલો પણ સામે આવી રહ્યા છે। ખાસ અહીં તમે સ્પષ્ટ રીતે જોઈ શકો છો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં, પોરબંદરના ભાગોમાં, માધવપુરના વિસ્તારોમાં, જૂનાગઢના વાતાવરણની અંદર, ગીર સોમનાથના વિસ્તારમાં, વેરાવળના દરિયાઈ કાંઠાના ભાગોમાં નવી લો લેવલવાળા વાદળાઓ બની રહ્યા છે અને મોડી સાંજ દરમિયાન વરસાદી ઝાપટાઓ રૂપી વરસાદ જોવા મળશે, છાંટા પડતા જોવા મળવાના છે।
અને ખાસ મિત્રો ગુજરાતમાં ઘણા બધા ભાગોમાં નહીં માત્ર સીમિત ભાગો સુધી જ વરસાદની એક્ટિવિટી જોવા મળશે, જેમાં મહારાષ્ટ્ર લાગુના વિસ્તારો છે, નાસિકના વિસ્તારો છે, વાપી આસપાસના વિસ્તારો છે, વલસાડના વિસ્તારો છે, નવસારીથી લઈને સુરતના વિસ્તાર છે. વાતાવરણમાં અત્યારે આવનારી કલાકોમાં મિત્રો ઝાપટારૂપી વરસાદી વાતાવરણ છે જોવા મળશે. અને અત્યારે તમે લાઈવ જોઈ શકો છો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બદલાતા વાતાવરણને લઈને તમે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોઈ શકો છો અત્યારે સેટેલાઇટ ઇમેજના માધ્યમથી. અત્યારે થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતમાં આગાહી સામે આવી છે. પાકિસ્તાનના ભાગો પરથી આગળ વધતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની એક અલગ સિસ્ટમ કે જે તીવ્ર કડાકા ભડાકા સાથે ગતિવિધિ પાકિસ્તાનના વિસ્તારો પરથી લાઈવ જોઈ શકો છો કે આવનારી કલાકોને લઈને, આવનારા દિવસોને લઈને કચ્છના જે વિસ્તારો છે, બનાસકાંઠાના જે વિસ્તારો છે, થરાદના વિસ્તાર છે, વાવ છે, આ સાથે મિત્રો તમે લાઈવ જોઈ શકો છો ઘણા બધા કચ્છના વિસ્તારો છે, ત્યાં વરસાદી સિસ્ટમ છે. ઉત્તર પૂર્વ ભારત અને ઉત્તર પૂર્વ ગુજરાતના જે સરહદી જિલ્લાઓ છે ત્યાં તમે જોઈ શકો છો વરસાદી સિસ્ટમની એક્ટિવિટી વધતી જોવા મળશે અને તોફાની પવનો ફૂંકાતા જોવા મળશે. કડાકા ભડાકા સાથે તોફાની પવનોની તીવ્રતા અને મેઘરાજા મન મૂકીને વરસવાના છે. ખાસ હવે પછીની કલાકોમાં હળવા વરસાદ ગાજવીજ સાથે તોફાન ગુજરાતમાં ફરી એકવાર વધી રહેલું જોવા મળી રહ્યું છે. અને આપ સર્વે મિત્રો સ્પષ્ટ રીતે જોઈ શકો છો વરસાદી સિસ્ટમની ગતિવિધિ જોવા મળશે. આજે મોડી સાંજથી લઈને રાત્રિના સમયગાળા દરમિયાન વરસાદી સિસ્ટમની ગતિવિધિ વચ્ચે બનાસકાંઠા છે, આસપાસના મિત્રો ઘણા બધા વિસ્તારો છે, ડીસા સુધીના વિસ્તારો છે, વાતાવરણમાં વાદળછવાયું વાતાવરણ જોવા મળશે. વરસાદની સંભાવના બનાસકાંઠા માટે પણ દર્શાવવામાં આવી છે. આપ સર્વે મિત્રો જોઈ શકો છો હવે પછી 20 જૂન સુધીનું હવામાન વિભાગનું પૂર્વાનુમાન છે. વરસાદી વાદળાઓની ગતિવિધિ પાટણ છે, રાપર છે, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો બનાસકાંઠાના વાતાવરણમાં વરસાદી સિસ્ટમની અસર જોવા મળશે. અને રેન અને ઠંડ વિશે વાત કરીએ તો દક્ષિણથી પૂર્વ દિશા તરફ વરસાદી વાદળાઓ છે એ ગુજરાતમાં ફરી એકવાર વચ્ચે. ગાંધીનગરના વાતાવરણમાં મિત્રો તમે જોઈ શકો છો ખેડા છે, કપડવંજના વિસ્તારો છે, હવે પછી લુણાવાડા છે, ત્યાં તોફાની પવનોની તીવ્રતા વચ્ચે. ગુજરાતમાં મધ્ય પૂર્વ ગુજરાતના વાતાવરણની અંદર પવનો ફૂંકાવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આકાશમાં મધરાત્રિ દરમિયાન વાદળોની એક નવી વરસાદી સિસ્ટમ ગુજરાતમાં ધોધમાર વરસાદ આપશે, નદી નાળાઓ છલકાશે. ગુજરાતમાં પૂરની આગાહી પણ કરવામાં આવી છે. વડોદરા છે, ખાસ ગોધરાના વિસ્તારો છે, એ ગ્રામીણ પંથકો છે, છોટાઉદેપુરના વિસ્તાર છે, દાહોદના તમામ વિસ્તારમાં અત્યારે વાતાવરણીય અસ્થિરતા અને મિત્રો આવનારી 14, 15 અને 16 જૂનના રોજ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વરસાદી ઝાપટાઓ જોવા મળશે. વહેલી સવારથી જ વરસાદી સિસ્ટમની અસરો વધતી જોવા મળશે. મિત્રો 14 તારીખની વહેલી સવારના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં કડાકા ભડાકા સાથે વરસાદ. ભરૂચના વિસ્તારો છે, વ્યારા છે, તાપી છે, સુરતના વાતાવરણમાં વાદળછવાયું વાતાવરણ જોવા મળશે. રેન અને ઠંડા વિશે પણ તમે જોઈ શકો છો વરસાદ, હળવા વરસાદની શક્યતા છે. કોઈ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે જાહેર કરવામાં નથી આવી, પરંતુ બદલાતા વાતાવરણને લઈને ગુજરાતવાસીઓ રહેજો તૈયાર, કારણ કે ગુજરાતમાં વાતાવરણમાં વાદળછવાયું વાતાવરણ જોવા મળશે. સાથે દક્ષિણથી લઈને પૂર્વ દિશા તરફ આગળ વધતી જે વરસાદી સિસ્ટમ છે એ સતત આ રીતે ઉત્તર અને પશ્ચિમ દિશા તરફ સતત આ વરસાદી સિસ્ટમ આગળ વધી રહી છે. ચોમાસાના આગમન પહેલાં આ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. પોરબંદર છે, જૂનાગઢ છે, આ સાથે ગીર સોમનાથના વિસ્તારો છે, અમરેલી છે, ભાવનગરના જે દરિયાકાંઠાના ભાગો છે ત્યાં મિત્રો ભારે વરસાદી સિસ્ટમની અસરો જોવા મળશે. કાળા ડિબાંગ વાદળોવાળી વરસાદી સિસ્ટમ અત્યારે સક્રિય થતી જોવા મળશે. વરસાદી સિસ્ટમની ગતિવિધિ રાજ્યમાં વાતાવરણમાં અસ્થિરતા જોવા મળશે અને વરસાદ ભૂકા પણ ગુજરાતમાં બોલાવતો હોય તેવા દ્રશ્યો સામે આવશે. હવે મિત્રો અંબાલાલ પટેલ તરફથી, હવામાન વિભાગ તરફથી, પરેશભાઈ ગોસ્વામી તરફથી જે ચોમાસાને લઈને પ્રી મોન્સૂન બ્રેકને લઈને જે આગાહી કરવામાં આવી છે એમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ. સૌથી પહેલાં મિત્રો ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીએ પોતાની આગાહી વ્યક્ત કરી છે. ચોમાસું ક્યાં પહોંચ્યું છે? ગુજરાતમાં 20 જૂન સુધીમાં ચોમાસાનું આગમન થશે. હાલ જો સૌથી પહેલાં સમાચાર વિશે વાત કરીએ તો ચોમાસાની શરૂઆત નબળી થશે. પ્રથમ રાઉન્ડમાં વાવણીનો લાભ ખૂબ ઓછો છે. ખેડૂતો માટે આ ચિંતાજનક સમાચાર છે, પરંતુ 22 જૂનથી લઈને 25 જૂનના જે વરસાદનો રાઉન્ડ આવશે એ દરમિયાન ગુજરાત રાજ્યમાં ટોટલ 50% સુધીના વિસ્તારોમાં છે વાવણી લાયક વરસાદ પડી શકે છે તેવી આગાહી પણ પરેશભાઈએ વ્યક્ત કર્યું છે. સાથે મિત્રો ચોમાસા માટે આગમનને લઈને અનુકૂળ પરિસ્થિતિને લઈને ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી. તાજા સમાચાર સામે આવ્યા. ગુજરાતમાં ધીમે ધીમે ચોમાસું સત્તાવાર રીતે છે એ આગમન કરી રહ્યું છે. આપણું ગુજરાત રાજ્ય છે ત્યારે અંબાલાલ પટેલે જણાવ્યું કે ગુજરાત
હવે પછી અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સર્જાયેલી જે અનુકૂળ પરિસ્થિતિઓના કારણે રાજ્યમાં ચોમાસાના આગમનને લઈને મોડેલો તૈયાર થઈ રહ્યા છે. આગામી દિવસોમાં વરસાદી પ્રવૃત્તિમાં વધારો થતો જોવા મળશે. ગુજરાતમાં ધીમે ધીમે ચોમાસાનું સત્તાવાર રીતે આગમન થશે. વધુ શક્યતા પણ મજબૂત બનતી જોવા મળશે. સાથે મિત્રો, ચોમાસું ક્યાં અટક્યું છે, મોન્સૂન બ્રેક ક્યાં લાગ્યો છે, ક્યારે ચોમાસું સક્રિય થશે, એમના વિશે વાત કરીએ તો મિત્રો, ચોમાસું મુંબઈ પાસે અટકેલું છે. કેરળ અને કર્ણાટકમાં ઝડપથી આગળ વધ્યા બાદ નૈઋત્યના ચોમાસાને બ્રેક લાગી છે. અત્યારે મુંબઈ પાસે આવીને આ ચોમાસું છે 1 ઇંચ પણ આગળ નથી વધ્યું, કારણ કે અરબી સમુદ્રની જે અનુકૂળ સિસ્ટમ હતી હવામાનની એ થોડીક નબળી પડી છે. સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે કમજોર થતાં પૂરતો ભેજ મળી રહ્યો નથી અને વાદળો બને છે, પરંતુ વરસાદ માટે જરૂરી ભેજનો અભાવ છે અને જેના કારણે અત્યારે હાલ વરસાદ છે ગુજરાતમાં જોવા નથી મળ્યો. ગુજરાતમાં ગરમી અને બફારો, ગુજરાત તથા મિત્રો કોકણના વિસ્તારોમાં ભેજવાળા ગરમી અને બફારા વધ્યા છે. આગામી 48થી લઈને મિત્રો 72 કલાક સુધી આવી સ્થિતિ સર્જાઈ રહી શકે છે. ગુજરાતમાં ચોમાસાનું આગમન ક્યારે થશે તો આપ સર્વે મિત્રોને જણાવી દઈએ તો સામાન્ય રીતે ચોમાસું છે એ અંદાજે 15 જૂન દરમિયાન નૈઋત્યના ચોમાસાનું આગમન થતું હોય છે, પરંતુ જો કે અરબી સમુદ્રની અંદર જે ભેજ છે, પવનની ગતિઓ છે એ વધે છે તો ચોમાસું ઝડપથી આગળ વધશે. કેટલાક હવામાન નિષ્ણાતોના મને જૂન મહિનાના 3જા અથવા 4થા સપ્તાહ દરમિયાન ગુજરાતમાં ચોમાસું સક્રિય થવાની શક્યતા દર્શાવવામાં આવશે. તો ભીમ 11 ઉપર તમામ રેકોર્ડ તોડશે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું. અંબાલાલ કાકાની નવી નક્કોર આગાહી સામે આવી છે. ગુજરાતમાં 18થી લઈને 28 જૂનનો સમયગાળો છે, ત્યારે આખા ગુજરાતમાં તોફાની પવનોની તીવ્રતા સાથે મેઘરાજા પણ મન મૂકીને વરસવાના છે. વાવાઝોડાની અપડેટ વિશે વાત કરીએ તો મિત્રો, 13 અને 14 જૂનના રોજ નજર કરી શકો છો કે ગુજરાતના જે દરિયાઈ કાંઠાના વિસ્તારો છે ત્યાં વરસાદ પડવાની સંભાવના છે. જો કે સતત આંધી અને તોફાની પવનો જારી રહેશે. એટલું જ નહીં, 16 અને 18 જૂન દરમિયાન વરસાદનું જોર યથાવત રહેશે. આગામી મિત્રો ખાસ 10 અને 12 જૂન વચ્ચે ચોમાસું પહોંચી શકે છે. ત્યારબાદ મિત્રો 29થી લઈને 5 જુલાઈ દરમિયાન રાજ્યના ઘણા બધા ભાગોમાં વરસાદ નોંધાઈ શકે છે. આગાહીકારકે અંબાલાલ પટેલે ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં તોફાની પવનો અને કરા સાથે વરસાદની પણ શક્યતા દર્શાવવામાં આવી છે. એટલું જ નહીં, અંબાલાલ પટેલે 15 જૂન સુધીમાં વાવાઝોડાના સંકેતો પણ વ્યક્ત કર્યા છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે 15 જૂન સુધીમાં ઘણા બધા ભાગોમાં વરસાદ જોવા મળશે. જ્યારે અત્યારે મિત્રો ચાલી રહેલો મૃગશીર્ષ નક્ષત્ર છે એમના કારણે 16 તારીખ પછી છે એ ગુજરાતમાં તોફાની પવનોની તીવ્રતા વચ્ચે મેઘરાજા મન મૂકીને વરસી શકે છે તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો બદલાતા વાતાવરણને લઈને અત્યારે અમે તમને ચોમાસાની થોડીક વિગતવાર માહિતી આપીએ તો મિત્રો, ચોમાસાએ બ્રેક માર્યો છે. મેઘરાજા મુંબઈ આવીને બ્રેક મારી ચોમાસાની રફતાર અટકતા ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી લંબાઈ ગઈ છે. મિત્રો, અરબી સમુદ્રમાં જે સિસ્ટમ નબળી પડતા વરસાદની ગતિ હતી એ ધીમી પડી ગઈ છે. અસહ્ય બફારાથી નવજીવન પરસેવે રેમઝેમ થઈ રહ્યા છે. જગતનો તાણ ચિંતામાં છે. ખેડૂતો માટે પણ આ ચિંતાના સમાચાર ગણી શકાય, કારણ કે બદલાતા વાતાવરણને લઈને ગુજરાતમાં ગરમીના બફારાનું પ્રમાણ વધી રહ્યું છે, ઉકળાટ વધી રહ્યો છે અને મિત્રો 48થી 72 કલાક સુધી હજુ પણ ગુજરાતમાં આવું વાતાવરણ યથાવત રહેશે. ગુજરાતમાં ચોમાસાનું આગમન ક્યારે થશે? ગુજરાતમાં સામાન્ય રીતે ચોમાસાની આવવાની તારીખ છે 15 જૂન હોય છે, પરંતુ આ વર્ષે ચોમાસું થોડુંક મોડું શરૂ થાય તેવા દ્રશ્યો પણ સામે આવશે. જૂન મહિનાના મિત્રો અંતિમ સપ્તાહની અંદર બદલાતા વાતાવરણને લઈને તમે લાઈવ જોઈ શકો છો. ટેમ્પરેચર વિશે પણ લાઈવ જોઈ શકો છો. ખેડૂતો માટે પણ ખરાબ સમાચાર ગણી શકાય, કારણ કે ચોમાસું અટકી ગયું છે અને હાલ અત્યારે કરીને તમે મિત્રો એટલું જ નહીં, તમે જોઈ શકો છો બદલાતા વાતાવરણને લઈને શું કરીશું. પરંતુ હવે બંગાળની ખાડીના ઊંડાણવાળા વિસ્તારોમાં જે ચક્રવાતી પરિભ્રમણ બની રહ્યું છે, વાવાઝોડું બની રહ્યું છે, એમને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે? કારણ કે હવે પછી ગુજરાતથી માત્ર આ ચોમાસું 200 કિલોમીટર દૂર છે, પરંતુ હજુ પણ તમે લાઈવ જોઈ શકો છો બદલાતા વાતાવરણને લઈને સિસ્ટમની અસરો કેવી ગુજરાતને અસર કરશે. મહારાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો પર પહોંચેલી નબળી વરસાદી સિસ્ટમ મુંબઈમાં ખાસ ચોમાસાના આગમનની તૈયારી હતી, પરંતુ ચોમાસું છે દક્ષિણ દિશા તરફ આગળ વધ્યું છે. ચોમાસું ગુજરાતમાં વિલંબ લેવાની આરે છે, કારણ કે ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર છે. હજુ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ નથી આવ્યો. એવી રીતે મુંબઈ છે, મહારાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં પણ કોઈ પણ પ્રકારે વરસાદી સિસ્ટમો છે એ સક્રિય ન હોવાના સમાચાર સામે આવ્યા. કારણ કે મિત્રો તમે જોઈ શકો છો બદલાતા વાતાવરણને લઈને નવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે.
તોફાની પવનોની તીવ્રતા વધતી જોવા મળી છે। ખાસ મિત્રો 16થી લઈને 18 જૂનના સમયગાળા દરમિયાન હાલ આવનારા 2 થી 4 દિવસ દરમિયાન ગુજરાત અને મહારાષ્ટ્રના ઘણા બધા ભાગોમાં વરસાદની સંભાવના રહેશે। એટલું જ નહીં, તમે જોઈ શકો છો ઉત્તર પૂર્વ ગુજરાતનો ભાગ છે, દક્ષિણ પૂર્વ ગુજરાતનો ભાગ છે કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં પણ માછીમારોને 2 દિવસ સુધી માછીમારી ન કરવા સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે। કારણ કે મિત્રો બદલાતા વાતાવરણને લઈને ગુજરાતના ઘણા બધા ભાગોમાં પૂરની સ્થિતિનું નિર્માણ પણ થઈ શકે છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ પૂર આવી શકે છે તેવા અનુમાન લગાડવામાં આવી રહ્યા છે।